300 દીકરાઓ હતા. 80% મૂવી છોડી દીધી. 80% અમેરિકાની ધરતી પર મૂવી છોડવી એટલે શું? ત્યાં તો ઠંડી કેટલી હોય, ઘરમાં ઘરમાં રહેવાનું. 22 ચેનલ ચાલતી હોય, ઓસ્ટ્રેલિયાની ચાલતી હોય, લંડનની ચાલતી હોય, કઈ ચાલતી હોય, 22 ચેનલના નવા પિક્ચર આવતા જ હોય. નક્કી જ કરી નાખ્યું કે જે આંખે યોગ્ય જોવાનું એ આંખે યોગ્ય જ જોવાનું. એટલે મેં તમને પ્રશ્ન એ પૂછ્યો કે આ સિનેમામાં નરસિંહ મહેતા અને મીરાબાઈના દર્શન નિરંતર થયા કરે છે? માં શારદા ને વિવેકાનંદ છે આ પિક્ચરમાં? તમે ખૂણામાં બેસીને વિચારજો. હું તમને એવું નથી કહેતો કે તમે સિનેમા છોડી દો. હું તમને એવું નથી કહેતો કે તમે ફાંકી માવા છોડી દો. પણ હું એટલું ચોક્કસ કહી શકીશ કે તમારા આત્માને તમે નર્કમાં નહીં નાખતા. બસ ખાવું હોય તો બદામ ખાવ, કોઈ ના થોડું પાડે છે? વિસ્કી પીનાર એને સમજી લેવું જોઈએ કે બદામ નાખીને દૂધ બનાવીને ગરમ કરીને ન પી લઈએ સવાર. રબડી તમારી ઘરવાળીને કહી દેવાનું કે રબડી બનાવી દે, હું પી લઉં. ગુણ તો એનો થવાનો છે. એટલી સૂઝ આપણને નથી. કેમ બોલવું, કેમ ચાલવું, કેમ જીવવું, આપણી પાસે સૂઝ નથી. અને તમે બધા એ સંકલ્પ કરી લો અમારે સુખી થવું છે. એમ કોણ સુખી ને દુઃખી બેવું થવું છે એમ નક્કી કરો. અમારે સુખી એ થવું છે, દુઃખી એ થવું છે એમ નક્કી કરવાનું છે. યોગી શતાબ્દીનું મંગલકારી પર્વ જયારે આવી રહ્યું છે ત્યારે એક વાત સાંભળી લેજો. છેલ્લી વાત કહું છું. 20 જ મિનિટ છે, 20 જ. હવે 10 ગઈ, 10 જ બાકી છે. તમારો સમય ન લેવાય. સાથે તમને ખબર છે, હું તમને બધા એક વાંદર સેનાના નામથી, વાંદર સેના, તમે આટલું બેઠા તો કેટલો બધો આનંદ થયો અમને. હા, મારા બેટા કઈ ડાયા થોડા છે ખરા? હોય હવે થોડાને લઘુ લાગી હોય, બિચારા બહાર ફરે ખરા, આપણે કઈ ના કહેવાય. પણ બીજો એક જણ દરિયે જાય એટલે આપણે નહીં જવાનું. નોંધી લો ડાયરી. એકને મરવું હોય તો ભલે મરે, પણ આપણે શા માટે? એ બાબતમાં એવી દોસ્તી ક્યારેય નહીં, કોઈની વાબસ હારપ નહીં. એટલે એક સૂત્ર લઈને આજે જવાનું છે. ખરેખર સુખી થવું છે, એક જ સૂત્ર છે બસ. અંતરથી સુખી થવું છે, અંતરથી. આ ડોહલાની એક જ વાત કરું છું. અંતરથી સુખી થવાનો સંકલ્પ ખરેખર હોય, ખરેખર સંકલ્પ હોય તો મન બુદ્ધિની કોઈ તાકાત નથી કે બીજે જાય. એકચ્યુઅલી સુખી થવું નથી. દરેકને, નાના મોટા, ગરીબ તવંગર, ત્યાગી ગ્રહી, બધાને, કોઈને સુખી થવું હોય તો 3 વર્ષમાં સુખી કરે એવા સાધુ છે. સુખ્યા સુખ્યા સુખ્યા. માનવી આળસને પટલેમાં એટલો દુઃખી છે. છેલ્લી વાત, આ એક પ્રસંગ હું કાયમ કહું છું. તમે બધા ઘણા સાંભળી હશે, મારી કથા વાર્તા તો આમ ચાલતી જ હોય. વડોદરાના સ્ટેશન ઉપર સ્વામીજીના શરીરને 10-15 ટાબોરિયા ડાબતા હતા. હું બાજુમાં બેસીને ટપાલ લખતો હતો. સ્વામીજી દરેક પેલા દીકરાઓને અંગેજ કરી નાખે. એટલે બેને પંજા ઉપર, બેને પિંડી ઉપર, બેને જોંગ પર, બેને કેડ પર, 2 ખભા ઉપર, 2 હાથ ઉપર, બધા અમે ચારે બાજુ ઘેરીને. સ્વામી તો અંદર દેખાય જ નહીં, એટલે બધા જામી પડ્યા હોય. એટલામાં એક છોકરો પગ ડાબતો હતો, એની આંખ આમ ગઈ રેલવે તરફ, સ્ટેશન માસ્તરની સ્ટેશનમાં. એટલે સ્વામી કે આપણે જલ્દી ડાબી દો, બહાર કંઈ જોવાની જરૂર નથી. આપણા તો સ્ટેશન માસ્તર સત્સંગી છે. એક્સપ્રેસ આવશે, આપણને બેસાડી દેશે, આપણે ચિંતા કરવાની જરૂર નથી, આપણે સેવા કરી લો. બરોબર જામી પડ્યા ફરી. એક્સપ્રેસ આવ્યો. સૌરાષ્ટ્ર બોમ્બે જતા હતા સ્વામીજી. તેને વખતે પેલા સ્ટેશન માસ્તર આવ્યા. સ્વામી આ ગુજરાત છે. એટલે હું હશે, ગુજરાત તો છે જ. મેં કહું આ ગુજરાત છે એટલે શું બોલ્યા છે આપણે? મેં કહું અમે બિહારમાં તો બેઠા નતા. સ્ટેશન માસ્તર કે સ્વામી આ ગુજરાત છે. એટલે મને એકદમ બેઠું નહીં. એટલે મેં પૂછું છું ધીમે તમે આવું કેમ? એટલામાં બોલ્યા સ્વામી અહીંયા કોઈને કામ કરવું જ નથી. ફર્સ્ટ ક્લાસનો કમ્પાર્ટમેન્ટ તો વચ્ચે જોડવો પડે, પણ એન્જિનની પાછળ જોડ્યો છે. અહીંયા કોઈને કામ જ કરવું નથી. એટલે હવે આપણે જલ્દી ચાલીને જવાનું છે, ઠેઠ એન્જિનની પાછળ. આખો પ્લેટફોર્મ નીચે ઉતરીને પછી નીચેથી બેસવાનું છે. એકચ્યુઅલી ફર્સ્ટ ક્લાસના પૈસા લોકો આપતા હોય તો વ્યવસ્થિત એને માટે કોઈ સુવિધા હોય છે. જ્યાં અત્યારે તો કેવું, કોઈને કામ કરવું છે, વિદ્યાર્થીઓને ભણવું નથી,
માસ્તરોને ભણાવવું નથી, મા બાપને હૂંફ નથી, મા બાપને કાળજી લેવી નથી. ભણો, છેલ્લે દાડે અમે છીએ ચોરી કરાવવા માટે તૈયાર. લે, મા બાપ બી તૈયાર, માસ્તર બી તૈયાર, બધા તૈયાર, ને ચોરી કરનાર બી તૈયાર. શું ધોરવા તમને બધાને કાંઈ નહીં કરવા દો. ચોરી બોરી સમજી લેજો, મરી ગયા સમજી લો. તમે ખોટા હાથમાં આવી ગયા છો. હજુ બી ઘેર જેવો જતા રહેજો આજ રાત્રે. હા, ચોરી બોરી નામરદ માણસ ચોરી કરે, નામરદ. ભગવાનનો ગુનેગાર, ચોરી કરનાર ભગવાનનો ગુનેગાર છે. એટલા જ માટે હવે પેલી વાત સાંભળી લો છેલ્લી. ફર્સ્ટ ક્લાસ સ્વામીજી સ્ટેશન માસ્ટર આવીને કે સ્વામીજી જલ્દી ચાલો. એટલે બાપા જલ્દી હાલો હાલો એમ. બાપાનો એક શબ્દ, ચાલો હાલો હાલો. બે ટાબરિયા હાથ પકડી સ્વામી તો જલ્દી ચાલ્યા. આગળ 5-10 ટાબરિયા, પાછળ 5-10 ટાબરિયા. એટલામાં MS યુનિવર્સિટીની ભણનારી બિચારી 5-25 છોકરીઓ 50 ત્યાં ચાનો જવાનું છે સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં બેસવા માટે ગેટમાંથી જ્યાં પસાર થતી હતી ત્યાં અંદર આવતી હતી. તે વખતે એક દીકરાની આંખ એના તરફ ગઈ. પ્રકૃતિ અને પુરુષને અનાદિકાળના સંબંધ છે. આંખ સારું બી જુએ ને ખરાબ બી જુએ. અને બાપાએ તરત જ બધાને ઉભા રાખીને પેલા છોકરાને પાછો બોલાવીને કહ્યું, અહીંયા આવ. આંખ આપની નથી, શાસ્ત્રીજી મહારાજની આંખ છે, ભગવાન સ્વામિનારાયણે આપી છે. એટલે આપણે યોગ્ય જોવું. ચાલો જલ્દી. પછી શરમાઈ ગયો, ચાલ્યા. ફરી 10-15 ડગલા જોરથી ચાલ્યા ને પાછળ ડાફોરિયા કોણ ના મારે. આપણે બધા મહાપુરુષો જ છે. હવે હું નેતરની સોરી તમારા માટે રાખવાનો છું, બાકી તો ડાફોરિયા મારી એવા છે. એટલે બાપાએ 10 મિનિટ 5 ડગલા ચાલ્યા, ફટાક લઈને ટર્ન બેક. અને પેલો પાછળ એક છોકરો, એના મનમાં કે સ્વામી મહારાજ જેવા ભલા ભોળા છે, ખબર નથી, આપણે જોઈ લો ને થોડો આનંદ કરી લો. અને ફટાક લઈને બાપાએ ધીમે રહીને છોકરાની આંખ પર હાથ ફેરવીને કહ્યું કે આંખ આપણી નથી, શાસ્ત્રીજી મહારાજની છે. અને ત્યાં બાપાએ જ્યાં એક દિવ્યતાનો અનુભવ કરાવી દીધો. ન એને ટ્રેનના ડબ્બા દેખાય, ન એને પેલી દીકરીઓ દેખાય, ન એને પેસેન્જર દેખાય. જ્યાં જોતા રામજી, એને એટલો બધો આનંદ, એની આંખમાં આંસુ જાય. પછી ડબ્બામાં સામે બેસાડ્યા. પેલા છોકરાને કે જો આપણે આહાર વિહાર યોગ્ય રાખવાનો. આપણે સત્સંગીના દીકરાઓ છે, શાસ્ત્રીમાંનો આપણને યોગ થયો છે, ભગવાન સ્વામિનારાયણ આપણે રાજી કરવા છે. એટલે આપણે આહાર વિહાર યોગ્ય રાખવાનો. પણ 10 મિનિટ તેને એ કક્ષાએ આનંદ કરાવી દીધો. પછી તો એને આખી જિંદગી એને સુખ્યો કરી દીધો. હા, મારો કહેવાનો મતલબ એ છે કે તમારે ખરેખર સુખી થવું છે તો એક સૂત્ર યાદ રાખવું પડશે જ. એ ભગવાનની જે મૂર્તિ છે એ બાપ છે. પ્રભુ એક બાપ સમાન છે અને ભગવાનના પવિત્ર સંતે મા સમાન છે. મા અને બાપની વચ્ચે બેસવું પડે. દુનિયાની કોઈ પણ વ્યક્તિએ, તમે 5,000 આવ્યા છે એ લોકોએ નહીં, દુનિયાની 600 કરોડની જનતાએ, મલ્ટી મિલિયનની ઘેર જન્મેલી કોઈ વ્યક્તિ હોય તેને બી પ્રભુની નિષ્ઠા એક બાપ સમાન, ભગવાનના પવિત્ર સંત મા સમાન. એવા મા અને બાપની વચ્ચે આપણે ખરેખર દિલથી અંતરથી બેસીએ. એવા ટોપ સાધુ જેને એક મહામાનવના સમાનનું સર્જન કર્યું. અને એવા સ્વામીજીની શતાબ્દી મહોત્સવ ઉજવવાની જ્યારે આપણને તક મળી ત્યારે, અને મેં બધા સંતો કાર્યકર્તાઓ પ્રેમ સ્વરૂપ ભક્તિના બધાને એટલા માટે કહ્યું હતું કે હે દ્વારા યુવકોને આપણે બોલાવો અને બાપાની શતાબ્દીમાં લઈ જવા માટે થોડી ટ્રેનિંગ આપવી છે. બાપા કોણ છે એ લોકોને થોડો ખ્યાલ આપવો છે. સાધુ નથી, ભગવાન કપડાને ધારણ નથી કર્યા. આ સાધુના કપડામાં કૃષ્ણ પરમાત્મા સ્વરૂપે દર્શન ગોંડલના ચરણતીર્થ મહારાજને બાપાએ કરાયેલા. આ જ સાધુના કપડામાં વલસાડ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને પોતાની આ જ ઢેકીમાંથી 1 કલાક 20 મિનિટ સુધી કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ દિવ્યતાના પ્રકાશમાં જ્યોતિ આદ્ય શક્તિના દર્શન કરાયા હતા. આ સાધુએ મહાવીર સ્વરૂપે દર્શન દીધા. આ સાધુએ ઈસુ સ્વરૂપે દર્શન દીધા. આ સૌનાય સાધુ છે, કોઈનાય નથી, સૌનાય સૂર્ય સમાન. અને એવા એક ટોપ સાધુની શતાબ્દી મહોત્સવ આપણે બધા ભેગા મળીને યુવા અધિવેશન ઉજવીને 2 દિવસ સંતો આવશે દુનિયા ભારતના, એ બધાની સેવા કરીને સરસ રીતે ઉજવવો છે. સાથી આપણે સુખી થવું છે. કેવી રીતે ઉજવવો? હવે આપણે રાત્રે થોડી ગોષ્ઠી કરીશું. સહજાન સ્વામી મહારાજ.